કાલે આપણે જે વાત કરી હતી એ ખાલી ધ્યાનમાં રહી એટલા માટે આ જૂની સ્લાઇડ ઓપન કરી છે. જેને આપણે જીવન કહેતા હતા એ જીવનની જગ્યા છે એ શરીરમાં ક્યાં છે એ લખ્યું હતું આમાં, અને એ બ્રેઇન થી કનેક્ટ થઈ અને કઈ રીતના છે એ જીવનમાં જે સંકેતો છે, જીવનના સંકેતો એટલે શું? આશા, વિચાર, ઈચ્છા. આજે જે આપણે વાત કરીએ તો એ જીવનના સંકેતોને કઈ રીતના શરીર ઉપર પ્રસારિત કરે છે એ આપણે લાસ્ટ ટાઈમમાં જોયું હતું કાલે. તો જસ્ટ તમારા ધ્યાનમાં રહીએ કે આપણે જે આ આશા, વિચાર, ઈચ્છા સમજીએ છીએ એ આશા, વિચાર, ઈચ્છા એટલે આ જે જીવનની અંદર થાય છે એ જ જીવન. કારણ કે જીવન છે એ ભૌતિક વસ્તુ નથી, પણ એની અંદર ક્રિયા તો ચાલુ જ છે. તો એ જીવન ક્રિયા સ્વરૂપે ચાલુ છે. તો એ જે જીવન ક્રિયા છે એ આશા, વિચાર, ઈચ્છાની અંદર જ ચાલે છે, અને એ જ આ શરીરની અંદર આખા શરીરમાં છે એ પરિભ્રમણ કરે છે, અને બ્રેઇનમાં એ પોતાની આશા, વિચાર, ઈચ્છા ને પ્રસારિત કરે છે, અને શરીર એ પ્રમાણે છે એ કામ કરે છે. એટલે જસ્ટ તમારું કનેક્શન બનેલું રહે કે આપણે જે ચર્ચા કરીએ છીએ એનું સ્થાન આવી રીતના અહીંયા શરીરમાં છે, એ ધ્યાન રહે એટલા માટે એ વસ્તુને ઓપન કરી. હવે ફરીથી પાછા આપણે જે જીવનની અંદર ક્રિયા સ્વરૂપે જે ચાલુ છે જીવન ક્રિયા, એને આશા, વિચાર, ઈચ્છા કીધું, એના ખાલી ઇંગ્લિશ નામ અહીંયા આપ્યા, કારણ કે એનો યુઝ કરીને કદાચ આગળ આપણે અમુક સમજૂતી છે એ શોર્ટમાં લઈએ. તો આશાને મેં ડિઝાયર કીધું, વિચાર એટલે થોટ, અને ઈચ્છા એટલે એક્સપેક્ટેશન. તો જીવનની અંદર સતત ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન ચાલુ છે. આ જે પણ ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન ચાલે છે એનો આ સિમ્બોલ કયો છે? આ શેનો સિમ્બોલ છે? સિગ્મા. સિગ્મા એટલે સરવાળો, સમેશન. તો આ મારા આશા, વિચાર, ઈચ્છાનો જે ટોટલ સરવાળો છે એને જ હું પોતાને હું નામથી ઓળખું છું, એને જ મેં જીવન કીધું. તો જીવન અથવા તો હું એટલે શું? તો કે મારી અંદર જે પણ આશા, વિચાર, ઈચ્છા ચાલે છે એ સમગ્રનો, એ બધા જનો સરવાળો એટલે શું? તો કે જીવન એટલે હું. જે આશા, વિચાર, ઈચ્છા મારી અંદર છે એ જ પ્રમાણે હું વ્યવહાર વર્તન કરું છું. એટલે હું એટલે મારી અંદર અત્યાર સુધી જે આશા, વિચાર, ઈચ્છા સ્વરૂપે ભેગું થયેલું છે, સ્ટોર થયેલું છે, સંચિત થયેલું છે, એમાં તમારી બધી માન્યતાઓ, ચિત્રણ, આસ્વાદન, બધી જ વસ્તુઓ એમાં આવી ગઈ. તો આ બધી જ વસ્તુઓ છે એ કેની અંદર છે? તો કે મારી અંદર, જીવનની અંદર. ક્યાં જીવનની અંદર? કાલે આપણે જે ડ્રો કર્યું હતું બોર્ડ ઉપર, જે શરીરની અંદર સતત ફરતું રહે છે, ઘૂમતું રહે છે શરીરના આકારમાં, એની અંદર આ બધી વસ્તુ પડેલી. બરોબર છે? તો આ જે જીવન ક્રિયાઓ છે, આશા, વિચાર, ઈચ્છા, ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન, એ સતત છે. સતત છે એટલે કે કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે એનો અર્થ જ્યારે આશા ચાલુ છે એ જ સમયે વિચાર ચાલુ છે, એ જ સમયે ઈચ્છા પણ ચાલુ છે. એવું નથી કે અત્યારે હું કંઈક આશા કરું છું તો વિચાર અને ઈચ્છા બંધ છે. આ સમજાય છે? એવું નથી કે હું કંઈક ઈચ્છા કરી ત્યારે આશા અને વિચાર બંધ થઈ ગયા. એવું પણ નથી કે મેં કંઈક વિચાર કર્યો, વિચાર કરું છું ત્યારે ઈચ્છા અને આશા બંધ છે. આ સમજાય છે? તો આ ત્રણેય ક્રિયાઓ છે એ પેરેલલ ચાલુ જ છે, સતત સતત. એટલા માટે કીધું કે જીવન ક્રિયાઓ છે એ નિરંતર છે, સતત છે. એમાં ક્યારેય બ્રેક આવતો જ નથી, પોઝ આવતો જ નથી, હોલ્ટ આવતો જ નથી. આ સમજાણું? ધ્યાન ગયું બધાનું? શું કીધું મેં? કોણ કહેશે હમણાં કીધું એ? રિપીટ કરો દે. આમાં થોડુંક ધ્યાન દેવું વધારે જરૂરી છે, એટલા માટે ધીમે ધીમે ચાલીએ, સમજતા સમજતા ચાલીએ. શું કીધું મેં હમણાં જ છેલ્લે કીધું એ? બરોબર.
એવું નથી. તો એક જ મોમેન્ટ ઉપર અત્યારે જ જ્યારે હું બોલું છું ત્યારે આશાય ચાલુ છે, વિચારે ચાલુ છે અને ઈચ્છાય ચાલુ છે. આ બેસે છે મગજમાં. તો કોમ્પ્યુટરની ભાષામાં આને કીધું એકચ્યુઅલમાં પેરેલલ પ્રોસેસિંગ છે. પેરેલલ ત્રણ વસ્તુ ચાલે છે, ત્રણેય વસ્તુ સતત છે. જ્યારે હું જેની ઉપર ધ્યાન દઉં છું ત્યારે એ વસ્તુ મને ચાલુ હોય એવું લાગે છે, પણ ચાલુ તો ત્રણેય છે. મારી અવેરનેસના અભાવમાં, મારી બેહોશીમાં હું આ આશા વિચાર ઈચ્છામાં શું ચાલે છે એ ક્યારેય જોઈ શકતો નથી, અથવા તો ક્યારેક જોઉં છું તો ખાલી આ જ દેખાય છે, આ નથી દેખાતું. ક્યારેક આ જ દેખાય છે, આ નથી દેખાતું. અથવા ક્યારેક આ ઈચ્છા જ દેખાય છે, વિચાર અને આશા નથી દેખાતી. પણ એકચ્યુઅલમાં તો ત્રણ વસ્તુ જીવન ક્રિયા સ્વરૂપે ચાલુ જ છે, સતત છે, નિરંતર છે. એક માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ અથવા તો એનાથી એ નાનો જો સમયનો યુનિટ હોય તો એ ધારી લ્યો એટલી મોમેન્ટ એમાં ગેપ નથી. તો આ સતત ચાલુ જ છે. તો હું એટલે શું? તો હું એટલે આ જે સતત ચાલુ છે મારી અંદર આશા વિચાર ઈચ્છાનો સમૂહ, એટલે જ મેં પોતાને ઇન્ડિકેટ કર્યો. એટલે જ હું એમાં મારી અત્યાર સુધીની જીવન યાત્રા જે છે એના બધા જ સ્મરણો, માન્યતાઓ, સંબંધો વિશેની સૂચનાઓ, પ્રકૃતિ વિશેની સૂચનાઓ, બધું જ છે એ ક્યાં છે? આની અંદર જ છે. હવે એ કઈ રીતના છે એને આપણે એ આખું વિજ્ઞાન, એ આખું સાયન્સ, એ આખું જ્ઞાન, નોલેજ એક પછી એક ઓપન કરવાનું છે. તો અત્યારે મેં કીધું એમ થોડુંક આ વસ્તુ એડ કરી દઉં. અત્યારે આપણી સ્થિતિ કેવી છે? તો કે અહીંયાથી કોઈ વાતને મૂકવામાં આવે છે ત્યારે મારી અંદર કોઈ થોટ ચાલુ છે. થોટ 1, T1, થોટ 1. અહીંયાથી હું કોઈક વિચાર તમને સામે મૂકું છું એટલે તમારા થોટની જગ્યાએ આ બીજો થોટ છે એ સામે આવે છે. પછી તમે થોડીક વાર એ થોટ ઉપર ચાલો, ત્યાં તમારી અંદર જે પેલો જૂનો વિચાર આવતો તો એ પાછો એક્ટિવ થઈ જાય છે. આની અંદર બ્રેક લાગી જાય છે. ત્યાં છે એ ક્યાંક નવી જે એક્સપેક્ટેશન, ઈચ્છા સ્વરૂપે જે ચાલુ હતું એ ચાલુ થઈ જાય છે. આની ઉપર બ્રેક લાગી જાય છે. એ ચાલતું હોય ત્યાં વચ્ચે થઈ કંઈક ડિઝાયર જે પેલા બની હતી, ડિઝાયર D1, એ ચાલુ થઈ જાય છે. તો અહીંયા જે મેં વિચાર વાત કરી હતી, ચાલુ કર્યું હતું, એની ઉપર ધ્યાન નથી રહેતું. ધ્યાન છે ક્યાંક અહીંયા કોઈક આશા ઉપર વહી જાય છે, કે અહીંયા કોઈ ઈચ્છા હોય એની ઉપર વહી જાય છે, કે બીજા કોઈ થોટ ઉપર વહી જાય છે. તો આ આપણી ધ્યાનની સ્થિતિ છે. આપણું ફોકસ છે એ સતત બદલાતું રહે છે. આ સમજાણું મેં કીધું? શું સમજાણું કયો છે? કઈ ઉદાહરણથી સમજાવો દે. તમે નહીં કહેતા, ઉભરે બીજા કોકને કહો. શું કીધું કયો છે? કયો. બોલો બોલો. ગુડ. અને એમાં એ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે આવું સાધુઓ એકરૂપ રાખી શકે છે એમ. આવું સાધુઓ એકરૂપ હોય છે એમ, આ રીતે મન, વચન, વાણી અને ક્રિયામાં. તો શું એ સાધુ છે એટલા માટે એ 4 વસ્તુઓને અપનાવી શકે? એ 4 વસ્તુઓ એમનામાં છે એટલા માટે એ સાધુ છે? એટલું તો આપણે કહી શકીએ કે એમનામાં એ છે એટલે સાધુ કહેવા યોગ્ય છે. સાધુ હોવાથી એ થઈ જાય એ તો ઓટોમેટેડ હોય એવું લાગે છે, એવું નહીં. કા પછી આપણે જોવું પડે કે સાધુ થવાની જે પ્રોસેસ છે, સંત થવાની જે આખી પ્રોસેસ છે, એ જ વિધિમાં ક્યાંક મારી આ વિચારોની એકરૂપતા છે એને સાધવામાં આવે છે કે નહીં. એટલે મૂળ એમાંય આ જ છુપાયેલું છે ને, ઈચ્છા, વિચાર અને આશા. કારણ કે એમની મન, વિચાર, વાણી અને ક્રિયા. મારો એનો કોઈ અભ્યાસ નથી, એ મેં વાંચ્યું નથી ક્યારેય. એમ નહીં, મૂળ એના સાથે જ જોડાયેલું છે ને. એમ એ લોકોને નિરંતર સુખ એ સાધુઓ થઈ ગયા એના માટે, એ 4 એકરૂપ છે એના માટે છે એમ. એટલું આપણે ચોક્કસ એવું કહી શકીએ કે જ્યારે આપણે જે વિચારીએ છીએ
એ જ કરીએ છીએ, જે કરીએ છીએ એ જ વિચારીએ છીએ, તો એના કારણે છે એ ઘર્ષણ ઓછું થાય છે. એક મારા મનમાં જે છે એ જ હું વિચારું છું, એ જ હું કરું છું, ને જેવું હું રહું છું એવું જ હું વિચારું છું, એવું જ મારા મનમાં છે. તો એના કારણે છે એ મારો પોતાની સાથે અંતર વિરોધ અને બહાર વિરોધ એ ઓછો થાય છે, એવું કહી શકીએ આપણે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે સાધુ નામ એકરૂપતા, એવું હમ સાધુઓ એકરૂપ રહી શકે છે એમાં, એમ આ 4 વસ્તુમાં. સાધુ સજ્જન હમ? સજ્જન માણસો સાથે સરખાવી. સજ્જન માણસ, હા એ જ સજ્જન માણસ. ગુજરાતી. હમ એ રૂપ સજ્જન સજ્જન એવો લીધો છે, સજ્જન બરોબર. એમાં એવું છે. હા, એટલે એના કારણે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ ખ્યાલ આવે. કારણ કે જો સાધુનું નામ કે સંત, હા, કારણ કે આપણું હરેક શબ્દ છે એની હારે આપણું કોઈ એક ફિક્સ ચિત્રણ જોડાયેલું છે, ચિત્ર, અને એ ચિત્રની સાથે માન્યતા જોડાયેલી છે, બરોબર. જેમ કે પહેલા જ દિવસે છે એ વિપુલભાઈ મને કીધું તો યાદ છે કે જેવું સુખ એવું શબ્દ સાંભળીએ એટલે એનું કંઈક આપણી હારે ચિત્રણ છે, એ ચિત્રણની સાથે કોઈ આપણી માન્યતાઓ છે કે ભાઈ કાંઈક આધ્યાત્મિક વાતો હોય છે, આત્મા પરમાત્માની વાતો હોય છે, અત્યારની દુનિયાની કાંઈ વાતો નહીં હોય, આપણે કાંઈ એની હારે લેવા દેવા XYZ કાંઈ પણ હોઈ શકે. તો એટલા માટે તમે અહીંયા જોશો તો અમુક પરંપરાના શબ્દો છે એને અહીંયા ઓછા યુઝ કર્યા છે, નવા શબ્દો યુઝ કર્યા છે, અને અમુક છે એ વધારે જૂના શબ્દો જ છે, તો એની વ્યાખ્યા પાછી કરી છે. તો હમણાં આપણે જે લેવાના છીએ ચર્ચા, એમાં જે તમે વાત કરો છો એ બધી ડિટેલમાં આવી જશે. અત્યારે મેં કીધું એમાં શું કહેવા માંગતો તો કયો છે? આજે આ બાજુ આકૃતિ દોરી છે, બીજા કોઈ કહે, બીજા કોઈ કયો શું કીધું મેં? મહેશભાઈ તો ખરા. બોલો, કોણ કહેશે? શું કીધું મેં અહીંયા હમણાં કીધું એ? હું એટલા માટે એક એક વસ્તુ પૂછીને આગળ વધું છું, કારણ કે આગળનો જે ટોપિક છે એમાં ક્લિયરિટી સાથે જ એક એક પગ આગળ મૂકવો પડશે, નહીતર તે ભેગું થઈ જશે. જે આવડે એ બોલાય છે, એમાં કાંઈ પૂનમ, ગોપી 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 ગોપી. બોલો, તમે બોલો જી, શું કીધું મેં? કયો છે, બોલો. ચાલો, બીજું કોણ બોલશે? કયો. શું કીધું મેં? હમણાં જે કીધું એ જ કહેવાનું છે, બીજું કાંઈ નથી કહેવાનું. હમ 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 રાઈટ. એ સાઈડમાં રહી ગયો ને, નવો વિચાર ચાલુ થયો. પછી એ રીતના એ ચાલતો હતો ત્યાં સુધી નવી કોઈ ઈચ્છા છે એ એક્ટિવ થઈ ગઈ એમાં, એક્સપેક્ટેશન 1 કે આ વિચારને આ બધું તો ચાલુ છે, એમાં કંઈક શબ્દ હું બોલ્યો, એ શબ્દના કારણે એની સાથે જોડાયેલી કોઈ ઈચ્છા હતી. જેમ કે હું કંઈક સમજાવતા હતો, એમાં સમજાવતા શબ્દ આવ્યો મોબાઈલ, તો મોબાઈલને રિલેટેડ કોઈ ઈચ્છા પહેલેથી ઓલરેડી પડેલી જ હતી, એ છે એ જાગૃત થઈ ગઈ, એ ચાલવા માંડ્યું, એના વિચાર ચાલવા માંડ્યા. એ ચાલુ હતું, એ અંદર ચાલતું હતું, ત્યાં છે એ વરીથી પાછો ડિઝાયર, આશા ઉપર ધ્યાન ગયું કે મોબાઈલ લઈને અલ્ટિમેટલી કરવાનું છે શું, સુખી થવાનું જ છે, તો એની ઉપર ધ્યાન વયું ગયું. એ ચાલતું હતું ત્યાં વળી પાછું છે મેં તમને આવી રીતના હોલ્ટ લઈ અને પૂછ્યું ચાલો શું સમજાણું, તો અચાનક છે એ ધ્યાન પાછું વિચાર ઉપર ગયું. તો આ રીતના છે એ
આપણી અંદર ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશનના ઘણા બધા પેરેલલ લિંક ચાલુ જ હોય છે. કોઈ વસ્તુને સટીકતાથી સમજવા માટે એ વસ્તુને અનુરૂપ જ ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન ચલાવવા પડે છે. એને વિપરીત, એના અનુરૂપ ન હોય એવા બીજા કોઈ ચલાવશો તો ધ્યાન એની ઉપર નહીં, જે સમજવું છે એની ઉપર. એને જ કીધું એકાગ્રતાનો અભાવ, ફોકસ ન રહ્યું, ધ્યાન ન રહ્યું. એને શું કીધું? એકાગ્રતાનો અભાવ. તો મારા ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશનને મારે જે સમજવું છે, મેં નક્કી કર્યું છે, એને અનુરૂપ જ હું ચલાવું. એટલે કે ડિઝાયર એના માટે ચાલે છે, એક્સપેક્ટેશન હું એના માટે કરું છું, અને થોટ હું એના માટે જ ચલાવું છું. તો મારું સંપૂર્ણ જીવનનું ધ્યાન છે એ વસ્તુ પર છે. એટલે હવે હું એની ઉપર શાર્પનેસ રાખીને સમજી શકીશ. બરોબર છે? તો એ યાદ રહી જશે અને સમજાશે પણ. તો આને કીધું ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન. તો અત્યારે આપણી આ ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન અથવા તો આશા, વિચાર, ઈચ્છાની સ્થિતિઓ એટલી વિખરાયેલી અને ગૂંચવણ ભરેલી હોય છે કે આપણે જ્યારે એની તરફ જોઈએ તો આપણને ખ્યાલ નથી આવતો કે આ આશા, વિચાર, ઈચ્છામાંથી ક્યાં હું કઈ રીતના ચાલીને પહોંચ્યો. એ વિખાઈ ગયેલી હોય છે એકદમ. હા, એટલા માટે છે નક્કી નથી થતું કે હું ક્યાંથી કેમ વયો જાઉં છું. તો મારું ધ્યાન છે એ કોઈ નિશ્ચિત વાતો ઉપર રહેતું નથી. એકાગ્રતાનો પ્રોબ્લેમ, કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ, ફોકસનો પ્રોબ્લેમ. તો આપણે બાળકોને છે એ બધા ક્લાસમાં કહીએ છીએ ધ્યાન રાખવું, પણ ધ્યાન કેવી રીતના રાખવું એનું મિકેનિઝમ આપણી પાસે નથી. હરેક સબ્જેક્ટ સમજવા માટે ધ્યાન, એકાગ્રતા હોવી જરૂરી છે, પણ એકાગ્રતા પોતાનામાં એક સબ્જેક્ટ છે, વિષય છે, એ કઈ રીતના રાખવું એનું કોઈ જ્ઞાન નથી, એનો કોઈ સિલેબસ નથી, એનો કોઈ સબ્જેક્ટ નથી, કે એના માટે સમય નથી. એના માટે પરચુરણ કાર્યક્રમ છે કે ક્યારેક કોઈને બોલાવી લીધા, ચાલો એકાગ્રતાનો સેમિનાર કરી નાખ્યો, કે ચાલો યોગ કરાવી દીધા યોગાના દિવસે, એનીથી ધ્યાન અને એકાગ્રતા શક્તિ વધે છે, એ થઈ ગયું. કોઈ આપણી પાસે એનો સઘન કાર્યક્રમ નથી. તો આ જો આપણે સમજશું તો આપણે જે પણ વસ્તુ સમજવી હશે એની ઉપર એકાગ્ર પણ થઈ હશે. અને મેં કીધું એમ કે જો આમાં ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશન ત્રણેય છે એ પેરેલલ ચાલે છે. તો અત્યારે તો મારી સ્થિતિ એવી છે કે હું એક વસ્તુ ઉપર ધ્યાન નથી આપી શકતો, પણ જો હું મારી ડિઝાયર, થોટ અને એક્સપેક્ટેશનને વ્યવસ્થિત કેળવીશ તો આ ત્રણેય વસ્તુને હું અલગ અલગ જગ્યાએ ધ્યાન આપી ત્રણેય વસ્તુને એક સાથે રીડ કરી શકીશ. પહેલા તો ઘણી બધી વસ્તુ તો આપણે ત્રણેય સાથે થાય છે એમાંથી રીડ કરીએ છીએ, પણ આપણું ધ્યાન નથી. જો જેમ કે તમે અત્યારે મારા શબ્દોને સાંભળો છો, એની ઉપર વિચારે કરો છો, સાથે સાથે તમે તમારી બેસવાની સ્થિતિને ઠીક કર્યા જ રાખો છો. પંખો નથી ચાલતો, પવન નથી આવતો, એ બધી વસ્તુ એ ધ્યાન આવે જ છે, એ રીડ થાય છે. હવે ક્યારનો અહીંયા બેસો છો તો બીજી જગ્યાએ વયો જાઓ, એ ધ્યાન છે. કોઈ શબ્દ બીજો નવો આવે તો એ શબ્દ ઉપર એ ધ્યાન છે. તમારી અંદર કોઈ વિચાર ચાલતા હોય તો એ વિચાર ઉપર એ ધ્યાન છે. મારે હવે નેક્સ્ટનો પ્રશ્ન કરવો, એ પ્રશ્ન ઉપર એ ધ્યાન છે. સાથે સાથે મને સાંભળો છો. તો એકચ્યુઅલમાં તો તમે પેરેલલ આ કામ કરો જ છો, પણ આ કામ તમે કરો છો એની ઉપર તમારું જ ધ્યાન ન હોવાના કારણે તમને એવું લાગે છે કે કોઈ એક સમયે હું એક જ કામ કરું છું. એવું છે નહીં. તો જો એની ઉપર હજી વધારે શાર્પલી તમે ધ્યાન દેશો તો આ જે આપણી અંદર પાવર છે, શક્તિ છે, એ વધારે સતેજ થશે. તો એને આપણે હજી વધારે યુટિલાઇઝ કરી લઈશું. હવે આ ડિઝાયર, થોટ, એક્સપેક્ટેશનને જ મેં છે એ વધારે ડિટેલમાં અહીંયા લખ્યા છે. હવે અહીંયાથી છે એ સમજવા માટે ઓર એક ગહેરાઈની જરૂર પડશે, ઓર સમજવું પડશે, ઓર ધ્યાન દેવું પડશે. તો તમને ખ્યાલ આવશે કે જેને હું અત્યાર સુધી આશા કહેતો હતો, એ આશા નામની ક્રિયા છે
એ પણ પોતાનામાં બે ક્રિયાઓનો સમૂહ છે. જેને હું આશા કહેતો હતો એ બે ક્રિયાઓનો સમૂહ છે. એ બે ક્રિયાઓ છે આસ્વાદન અને ચયન. આ આસ્વાદન અને ચયનને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? આશા. શું કહેવામાં આવે છે? આશા. બધાનું ધ્યાન છે? તો એકવાર હારે બોલો. આસ્વાદન અને ચયનને સંયુક્ત રીતે શું કીધું સાથે? આશા. આ આસ્વાદન અને ચયનને સંયુક્ત રીતે આશા કહીએ છીએ. એ આશા જીવનની અંદર જે જગ્યાએ થાય છે એ સ્થાનને મેં નામ કીધું મન. શું કીધું? મન. તો મન એટલે આસ્વાદન અને ચયનનું સંયુક્ત જગ્યા, અને એનું સંયુક્ત નામ છે એને કીધું આશા. હવે આ આસ્વાદન અને ચયન શું છે એને એક પછી એક જોઈએ. તો અત્યાર સુધી આપણે પહેલા સ્ટેપમાં છે એ શું કીધું? તો કે આશા એટલે શું? તો આશા એટલે મેં કીધું કે મારી અંદર સતત સુખી થવાની ચાહના બનેલી છે. એ ચાહના જે જગ્યાએ બનેલી છે એ ચાહનાને જ મેં કીધું આસ્વાદન. શું કીધું? આસ્વાદન. આસ્વાદન માટે એક ઇંગ્લિશમાં શબ્દ છે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ કોને કહીએ આપણે? ટેસ્ટ કોને કહીએ? સ્વાદ. કોઈ રસ હોય એને આપણે ચેક કરીએ, જે રસનો આપણને અનુભવ થાય એને કહેવાય રસનો આસ્વાદન, ટેસ્ટ લાગ્યો. બરાબર? તો જીવનની અંદર મન છે, અને મનની અંદર આ જે આસ્વાદન ક્રિયા થાય છે એ આસ્વાદનની અંદર ત્રણ પ્રકારના આસ્વાદન બનેલા છે. આ ત્રણેય પ્રકારના આસ્વાદનને હું અહીંયા લખું છું. એક આસ્વાદન છે એ છે રુચિમૂલક આસ્વાદન. એક છે એ મૂલ્યમૂલક આસ્વાદન, અને એક છે એ લક્ષ્યમૂલક આસ્વાદન. તો આ ત્રણ પ્રકારના આસ્વાદન છે એ જીવનની અંદર, મનની અંદર બનેલા છે. તો અહીંયા હું આ ત્રણેય આસ્વાદનને ફરીથી લખું છું. આ આસ્વાદન ક્રિયા ક્યાં થાય છે? આસ્વાદન ક્રિયા ક્યાં થાય છે? ક્યાં થાય છે? મનમાં થાય છે. બોલો આવે એટલે મને ખ્યાલ રહે કે જાગે જ છે. તો મનની અંદર આસ્વાદન થાય છે. એમાં પહેલો પ્રકાર કીધો રુચિમૂલક આસ્વાદન. તો રુચિમૂલક આસ્વાદન એટલે શું? રુચિમૂલક, જેના મૂળમાં કોઈ રુચિ છે. એટલે શું? તો કે ઇન્દ્રિય સંવેદનાઓથી સુખી થવાની કામના, ચાહના, એને કીધું રુચિમૂલક આસ્વાદન. ઇન્દ્રિય સંવેદનાઓથી, કેટલી ઇન્દ્રિય સંવેદનાઓ છે? 5. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આટલી છે એ ઇન્દ્રિય સંવેદનાઓ છે. તો રુચિમૂલક આસ્વાદન એટલે શું? તો કે મનની અંદર એક પ્રકારનું આસ્વાદન સતત ચાલુ છે, કાર્યરત છે, જેને રુચિમૂલક આસ્વાદન કીધું. જે ઇન્દ્રિયોને સતત રીડ કરે છે, વાંચે છે, જોવે છે. એનું ધ્યાન ક્યાં છે? શરીરની ઇન્દ્રિયો ઉપર. શરીરમાં ઇન્દ્રિયો છે આ પાંચેય સંવેદનાઓ માટે. શબ્દેન્દ્રિય છે, રૂપેન્દ્રિય, આંખ દ્વારા રૂપ જોઈએ છીએ આપણે, બરાબર. કાન દ્વારા આપણે શબ્દ સાંભળીએ છીએ. સ્પર્શ માટે ત્વચા છે, બરાબર. એવી જ રીતના રસ માટે છે એ ટેસ્ટ, જીભ છે અને નાક છે. તો આ બધી ઇન્દ્રિયો છે એની ઉપર આપણું ધ્યાન બનેલું છે. તો જે આ આસ્વાદન છે એ શું કરે છે? તો કે એનું ધ્યાન છે એ ઇન્દ્રિયો ઉપર છે એ બનેલું છે.
ને પેનને સિલેક્ટ જ કરવાનું છે, એમાંથી પેન કરવાની, એવું કે હા. તો મનની અંદર જે આસ્વાદન ક્રિયા છે એમાં આ જે રુચિમૂલક આસ્વાદન છે એમાં ઇન્દ્રિય સંવેદનાઓને વાંચવાનું ને એના પૂર્વક કઈ રીતના સુખી થાવ એની ચાહના બનેલી છે. તો આ ઇન્દ્રિય સંવેદનાઓથી જે સુખ મળે છે, આ જે સુખની ચાહના છે, એ સુખની કન્ટિન્યુટી આપણે જોઈએ તો કન્ટિન્યુટી કેટલી છે, તો કે આ ક્ષણિક છે, ટેમ્પરરી છે, એમ કીધું એમ ઇંગ્લિશમાં. કેવી છે? ક્ષણિક છે. એવી જ રીતના છે એ બીજું આસ્વાદન કીધું, એનું નામ શું છે? મૂલ્યમૂલક આસ્વાદન. મૂલ્યમૂલક એટલે જેના મૂળમાં સંબંધોથી સુખી થવાની ચાહના છે, સંબંધોમાં ભાવપૂર્વક, લાગણીપૂર્વક જીવીને સુખી થવાની ચાહના, આને કીધું મૂલ્યમૂલક આસ્વાદન. તો આ મૂલ્યમૂલક આસ્વાદન છે એની સમયના રેફરન્સમાં છે એ આપણે જોઈ તો નિરંતરતા કેટલી છે સંબંધોથી સુખી થવામાં. જ્યારે આપણે કોઈ સંબંધોમાં તૃપ્તિ અનુભવીએ છીએ તો એ તૃપ્તિની લોંગિટિવિટી સમયના રેફરન્સમાં કેટલી છે? ક્ષણિક સુખ છે એના કરતાં વધારે છે કે ઓછી? વધારે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, હું કોઈ એક સંબંધમાં, એ સંબંધમાં જે અપેક્ષા કે ભાવ હતી એ ભાવપૂર્વક હું જીવી ગયો, જીવો વ્યવહાર કર્યો, તો એ મને અત્યારે યાદ છે કે ઓકે ઓલા સમયે મેં જે વ્યક્તિ સાથે વ્યવહાર કર્યો એ બરોબર હતો, તો એ મારી અંદર એ તૃપ્તિ બનેલી છે. તો એની તૃપ્તિ છે એ ક્ષણિક સુખ કરતા છે એ લાંબી છે, દીર્ઘ છે. આ સમજાણું? દાખલા તરીકે હજી એક એક્ઝામ્પલ આપું કે ઘણીવાર આપણે જોયું હોય તો કે આપણે રસ્તે ચાલીએ છીએ અને રસ્તે ચાલતા ચાલતા આપણને કોઈક છે એ અંધ વ્યક્તિ મળે છે, રસ્તો ક્રોસ કરવાની ટ્રાય કરે છે. તમે છે એ એણે કીધું નથી, પણ તમે તમારી ફરજ સમજીને એના પ્રત્યે તમે જે ભાવની લાગણી સમજો છો એ સમજીને તમે એનો રસ્તો ક્રોસ કરાવવાનો છો. તો તમારી કોઈ અપેક્ષા નથી કે અહીંયા મારા કોઈ વખાણ થાય કે મને 5 જણા જોવે અને હું ક્રોસ કરાવું છું, પણ તમારી ફરજ, કર્તવ્ય સમજી અને તમે એ કામ કરો છો. તો એ જે કામ થાય છે એની પાછળ તમારી અંદર એક તૃપ્તિ અંકિત થાય છે એ સમય. તો એ જ્યારે એ કામ કર્યું ત્યારે તો એ તૃપ્તિનો અહેસાસ છે જ, સાથે સાથે છે એ કામ કરી લીધા પછી જ્યારે પણ તમે યાદ કરો ત્યારે તમને એવું થાય છે કે હા ચાલો એ હું બરોબર મેં કર્યું હતું, સારું કામ કર્યું. એ તૃપ્તિ છે એ ત્યારે પાછી તાજી થઈ જાય છે. તો એને કીધું મૂલ્યમૂલક આસ્વાદન. તો મૂલ્યોનું જે સુખ છે, સંબંધોમાં મૂલ્યો અથવા તો ભાવના નિર્વાહથી જે સુખ મળે છે, નિભાવથી જે સુખ મળે છે, એ સુખ છે એ કેવું છે? દીર્ઘકાલીન છે, લાંબા સમય ચાલેલું છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે નાના હતા, હજી નાના, ચાલો કે કોલેજમાં ભણતા હોય ત્યારની મિત્રતા